મુંબઈ બાદ ગુજરાતમાં પણ ચોમાસાની એન્ટ્રીના સંકેત। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદ। સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ। જેસર, મહુવા, સિહોરમાં મિની વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ। અમરેલીના રાજુલા, ધારી પંથકમાં પણ સવારથી જ વરસાદ ખાબકી રહ્યો છે। તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ સવારથી જ વરસાદ। સુરત, ભરૂચ, વલસાડ, તાપી અને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ। સુરતના માંગરોળ તાલુકામાં ખેડૂતોએ સૂકવવા મૂકેલી જે ડાંગર હતી તે પણ બરબાદ થઈ છે। તો પેલા માવઠું કે જેમાં ડાંગર હતી તે પલળી હતી। તડકો નીકળતા ખેડૂતોએ ડાંગર સૂકવવા મૂકી હતી। રસ્તા પર પણ ખેડૂતોએ ડાંગર સૂકવવા મૂકી હતી, પરંતુ ચોમાસાના વહેલા આગમનને પગલે વરસાદી માહોલ અને વરસાદને કારણે ફરીથી ડાંગર પલળી। ભાવનગરના તળાજા, સિહોર, મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ। મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ। ડાઠા, ગોપનાથ, બોરડા, કળસાર, ઊંચા કોટડા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ। અલંગ, મણાર, ત્રાપજના ગામોમાં પણ વરસાદ। તો સોસિયા, કઠવા સહિતના ગામોમાં પણ વરસાદ જોવા મળ્યો। મહુવાના કોટિયા, કળમોદર, વાવડીમાં પણ વરસાદ। તો આ તરફ રતનપર, બગદાણા, નવાગામ સહિતના વિસ્તારમાં મેઘાવી માહોલ। ટાણા, વરસ સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ। તો આગળ વાત ભાવનગરની, તો ભાવનગરના જેસર તાલુકામાં પણ મિની વાવાઝોડા સાથે વરસાદ। જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ। ડુંગરપુર, માતલપર, સાપરિયાળી સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ। બેડા, દીપલા, બીલા, શાંતિનગર, સરેસા ગામમાં વરસાદ જોવા મળ્યો। તો ડુંગરપુર, માતલપર, સાપરીવાળી સહિતના ગામોમાં વરસાદ। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। પાર્થ, ભાવનગર પંથકમાં વહેલી સવારથી જ વરસાદ, કયા વિસ્તારમાં વરસાદ છે અને ખેતી પાકને કેટલું નુકસાન? એ જણાવી દઉં, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી તેને લઈને ભાવનગરની અંદર વરસાદ છે તે વહેલી સવારથી જ વરસી રહ્યો છે। ખાસ કરીને કોસ્ટલ વિસ્તારના જે ગામો આવેલા છે કે જ્યાં મિની વાવાઝોડું જેવો પવન ફૂંકાયો હતો અને વરસાદ પણ વરસ્યો હતો। તો ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો તળાજા તાલુકો, મહુવા, જેસર તેમજ સિહોરના ગ્રામ્ય જે પંથકો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। આ સાથે જ જે પ્રમાણે ખેડૂતોએ અગાઉ પણ આ વરસાદના કારણે નુકસાની વેઠી હતી તે જ પ્રમાણે ડુંગળી, તલ, બાજરી, મગફળી અને સૂકો ઘાસચારો આ જે ઉનાળુ પાક છે તેમાં જે અંતિમ પાક બચ્યો હતો તે પણ પલળી ચૂક્યો છે। અને આ સાથે જ કોસ્ટલ વિસ્તાર આવેલા છે ભાવનગરના કે જ્યાં તળાજા તાલુકાના અલંગ, મણાર, કઠવા સહિતના જે ગ્રામ્ય પંથક છે કે જ્યાં બાગાયતી પાકનું ખૂબ મોટું વાવેતર થાય છે તેમાં કેરી અને લીંબુ નું ખૂબ મોટું નુકસાન ગયું છે। જે પ્રમાણે આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ સાથે વિઝિબિલિટી પણ ડાઉન થઈ હતી અને તમામ તાલુકાઓની અંદર જે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે ખેડૂતો છે તેમને તો વ્યાપક નુકસાની ગઈ છે, પરંતુ હવે જે વાવેતર કરવાનું છે તેમાં પણ ખેડૂતો ચિંતામાં મુકાયા છે હાલ તો। જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આભાર। સમાચારમાં આગળ વાત અમરેલીની કરીએ તો અમરેલીના રાજુલા, જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ। જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ। રાજુલામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો। રાજુલા તાલુકાના ડુંગર, માંડલ, ડોડિયા, બાલાપર સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ। જાફરાબાદના વઢેરા, બેતિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। તો આ તરફ અમરેલીના જાફરાબાદના કોસ્ટલ એરિયામાં પણ વરસાદ। વઢેરા, કીડિયાળી, લોર, પીછડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। 2 દિવસથી અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સવારથી જ જિલ્લાના અન્ય વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। તો ગામની ગલીઓમાંથી નદીઓ વહેતી હોય તે પ્રકારના પણ દ્રશ્યો। તો 2 દિવસથી અસહ્ય ઉકળાટ અને ત્યારબાદ આ પ્રકારે સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે જાફરાબાદ સહિતના આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે, જેને લઈ ચોક્કસપણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે, પરંતુ આ વરસાદને કારણે ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હરીશ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે હરીશ, જાફરાબાદ સહિત કોસ્ટલ વિસ્તારમાં ક્યાં ક્યાં વરસાદ છે અને ખેડૂતોને કેટલું નુકસાન છે, કારણ કે ખેતરો પણ વરસાદી પાણીથી તરબોળ થયા છે?
તથા બિલકુલ સવારથી જ અમરેલી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે અને વાતાવરણમાં એકદમ પલટો આવ્યો છે. ત્યારે ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજુલા જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ગ્રામ્ય પંથકોમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. રાજુલાના ડુંગર, માંડલ, ડોળિયા, બાલાપર સહિતના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જાફરાબાદના વઢેરા, મિતિયાળા સહિત આસપાસના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. પીછડી, લોર સહિત ટીંડી વિસ્તારના જે ગામડાઓ છે તેમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ધારી ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખીચા, જર, મોરજર, સરસિયા સહિત ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી આપી છે તેને લઈ અને અમરેલી જિલ્લામાં હાલ અત્યારે વરસાદી માહોલ છવાયો છે. જી.